મલ્લોના અખાડામાં મલ્લ કુસ્તી. ઘનશ્યામ સરયુ સ્નાન કરી આવીને નિત્ય કર્મથી પરવારી દૂધનો દેગડો અને પાણીમાં પલાળેલી ચણાની દાળ લઈને આ અખાડામાં આવતા. અહીં સવાસો દંડ કરતા, ચક્રદંડ કરતા. ભુવાનદીન અને દિનાસિંહ તેમને અનેક આસનો શીખવાડતા. આ આસનો કરીને ઘનશ્યામ પલાળેલી ચણાની દાળ ખાઈ જતા, ઉપર દૂધ પી લેતા. કોઈ વખત દિનાસિંહને અને ભુવાનદીનને બધું દૂધ પાઈ દેતા. રામ પ્રતાપને આ ગમતું નહીં, પણ ઘનશ્યામ રાજી રહે તેમ કર્યા સિવાય તેમને હવે છૂટકો ન હતો. ધર્મદેવનો પણ એવો આગ્રહ હતો. ઘનશ્યામે આ બંને મલ્લો પાસે મલ્લ વિદ્યાના તમામ દાવ શીખી લીધા. 4 માસમાં તો સમગ્ર મલ્લ વિદ્યામાં તેઓ નિપુણ થઈ ગયા. ધર્મદેવ ઘનશ્યામની આ બધી લીલા દિવ્ય દ્રષ્ટિથી જ જોતા. તેમના અંતરમાં ઘનશ્યામના સ્વરૂપમાં સર્વ પ્રકારે દિવ્ય ભાવ જ હતો. તેથી ઘનશ્યામના ચરિત્રોમાં હવે તેમને મોહ થતો નહીં. ઘનશ્યામની મલ્લ વિદ્યામાં કુશળતાની વાત સાંભળીને એક વિપ્ર મલ્લયુદ્ધ કરવા માટે આવ્યો. ઘનશ્યામને 11મું વર્ષ ચાલતું હતું અને પેલો વિપ્ર 20 વર્ષનો હતો. ઘનશ્યામ તથા ભુવાનદીન અને દિનાસિંહે રમવાની ના પાડી, છતાં તેણે હઠ ન છોડી. તેથી આ અભિમાની વિપ્રને પાઠ ભણાવવા ઘનશ્યામે શરત મૂકી કે લડતા લડતા કાંઈ વાગે કરે તો અમારી જવાબદારી નહીં. ને એ બ્રાહ્મણ સંમત થયો. ભુવાનદીન અને દિનાસિંહ જામીન બન્યા. ઘનશ્યામને મારી નાખવાના હેતુથી આવેલા એ આસુરી સ્વભાવવાળા બ્રાહ્મણને ઘનશ્યામે હંફાવ્યો અને કહ્યું, તારામાં જેટલું જોર હોય એટલા જોરથી મારી કેડ પકડ. બ્રાહ્મણ મલ્લે કેડ પકડી. પછી ઘનશ્યામે કહ્યું, હવે મને ફેંકી દે. ઘનશ્યામને મારવાનો ખરો લાગ આવ્યો છે એમ માની જેવો એ મલ્લ ઘનશ્યામને ઉછાળવા ગયો, ત્યાં જ ઘનશ્યામે દાવપેચથી પોતાની કેડ છોડાવી લીધી. મલ્લ આંચકા સાથે ઘૂમરી ખાતો ખાતો પડી ગયો ને મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું. એક હાથ ભાંગી ગયો. આ તમાશો જોવા આવેલા સૌએ ઘનશ્યામનો જયકાર કર્યો. એ બ્રાહ્મણ મલ્લનો બાપ ત્યાં આવીને ઘનશ્યામને ડરાવવા લાગ્યો. એટલામાં રામ પ્રતાપ આવી પહોંચ્યા. મલ્લને ભોંય પડેલો જોઈને બધો મામલો પામી ગયા. એમણે પેલા વિપ્રના બાપને ડારો આપ્યો, આવડા નાના બાળક સાથે લડતા શરમ નથી આવતી? લોકો પણ ઘનશ્યામનો પક્ષ ખેંચવા લાગ્યા. આથી તે પરાજિત થયેલા પોતાના પુત્રને જોડીમાં નાખીને ઘેર લઈ ગયો. ત્યારથી પેલો બ્રાહ્મણ મલ્લ ભુવાનદીન અને દિનાસિંહ ઉપર દ્વેષ રાખતો. એકવાર ઇજારદાર રાજા ત્યાં આવ્યો. તેને બ્રાહ્મણ મલ્લે વાત કરી કે ભુવાનદીન અને દિનાસિંહ જેવા તમારી ફોજમાં કોઈ નથી. 2000ના સૈન્યને પણ મારીને હટાવે તેવા છે. આ વાત સાંભળી રાજાએ બંનેને બોલાવ્યા અને રાજની નોકરી સ્વીકારવા કહ્યું. બંનેએ ના પાડી. એટલે રાજાએ પોતાની અવગણના થવાથી ભુવાનદીન અને દિનાસિંહને શહેરમાંથી ચાલ્યા જવાનું કહ્યું. બંનેથી આ અન્યાય સહન ન થયો. એમણે નગર છોડી જવાનો ઇનકાર કરી દીધો. થોડા દિવસ બાદ રામનવમી આવતા રાજાની સવારી નીકળી. ભુવાનદીન અને દિનાસિંહ પણ સવારી જોવા આવ્યા. રાજાના સિપાહીઓ અવિવેકી અને ધૃષ્ટતાભર્યું વર્તન કરતા હતા. નગરની સ્ત્રીઓની તેઓ છેડતી કરતા હતા. આ જોઈને ભુવાનદીને તેમને અટકાવ્યા, પણ સિપાહીઓ માન્યા નહીં. તે વખતે ઘનશ્યામ સરયુ કાંઠે પોતાનો નિત્યવિધિ સમાપ્ત કરી મંદિરોના દર્શન કરતાં કરતાં ત્યાં આવ્યા. તેમણે આ જોયું. ઉદ્ધત બનેલા સિપાહીઓને શિક્ષા થવી જ જોઈએ એમ તેમને પણ લાગ્યું. એટલામાં તો સામસામી તલવારો ખેંચાણી. ભુવાનદીન અને દિનાસિંહે ધડાધડ તલવારો વીંજવા માંડી. ચારિત્રભ્રષ્ટ સિપાહીઓની કાયરતા છતી થઈ આવી. તેઓ ભાગવા લાગ્યા. આ જોઈને રાજા પણ ભાગવા લાગ્યો. ભુવાનદીને પાછળ દોડીને રાજાની સાથળમાં તલવાર મારી. રાજા નીચે પડી ગયો. પછી તરત જ ભુવાનદીન અને દિનાસિંહ એ રાજાના 2 કુંવરો પર ત્રાટક્યા. તરત જ બીજા સિપાહીઓ આવી પહોંચ્યા. ઘનશ્યામ ઊભા આ જોતા હતા. તેમને મનમાં થયું કે મારી સાથે અતૂટ પ્રીતિથી બંધાયેલા આ 2 નૈષ્ઠિક વ્રતધારી યુવાનો
મારા ગૃહત્યાગ પછી મારો વિયોગ સહન કરી શકશે નહીં. એટલે આજે આ ધર્મ કાર્ય માટે જ તેમનો દેહ પડે અને તેઓ ધામમાં જાય એ જ ઇષ્ટ છે. ઘનશ્યામનો આ સંકલ્પ હતો. બંને યુવાનો ધર્મનું રક્ષણ કરવું તે પોતાનો ધર્મ છે એમ માનતા હતા. રાજ્યના સિપાહીઓ સાથે તેઓ લડ્યા. કોઈ રીતે તેમને પકડી નહીં શકાય એમ લાગવાથી છેવટે તેમના ઉપર તેમણે ગોળી છોડી. બંને વીર પુરુષો એ જ સમયે ત્યાં ઢળી પડ્યા. ઘનશ્યામ તેમની પાસે આવ્યા. પોતાના જળપાત્રમાંથી તેમના ઉપર અંજલિ છાંટી. બંનેએ તેમને હાથ જોડ્યા. ઘનશ્યામ. તે જ સમયે તેમને ઘનશ્યામના દિવ્ય સ્વરૂપના દર્શન થયા. તેમના મુખ ઉપર આનંદની આભા છવાઈ ગઈ. તેમણે ઘનશ્યામ સામું જોયા જ કર્યું. ફરી ઘનશ્યામની કિશોર મૂર્તિ તેમણે જોઈ. ઘનશ્યામે તેમને કહ્યું, હવે હું અયોધ્યાનો ત્યાગ કરી દેવાનો છું. ઘનશ્યામના એ છેલ્લા શબ્દો સાંભળી તેમણે નિશ્વાસ નાખ્યો અને તેમના પ્રાણ તરત જ નીકળી ગયા. ઘનશ્યામે તેમને અક્ષરધામમાં બેસાડી દીધા. ભુવાન દીન બ્રાહ્મણ હતો અને દીનાસિંહ ક્ષત્રિય હતો.